વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અંગ્રેજી જેનું સેક્શન સી સ્ટેન્ડર્ડ 9નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. તો ચાલો આપણે જોઈએ. આ છે સેક્શન સી, જેનો પહેલો પ્રશ્ન છે જોડકા. તેમાં તમને પહેલું આપેલું છે વિલ યુ પ્લીઝ હેલ્પ મી. તો તેમાં આવશે ડી, મેકિંગ અ રિક્વેસ્ટ. પછી તમને કીધું છે ગો ટુ યોર રૂમ એન્ડ સ્ટડી. તો આમાં આવશે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. પછી છે થોફ હી ઇઝ રિચ, હી ઇઝ નોટ હેપી. તો આમાં આવશે ઇન્ડિકેટિંગ કોન્ટેસ્ટ. પછી તમને આપેલું છે સંજય કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. તો આમાં આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. પછી વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ટુડે. તો આમાં આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી. એન્ડ પછી તમને આપેલું છે પૂજા શુડ લર્ન સંસ્કૃત. તો પૂજાને સંસ્કૃત શીખવું જોઈએ. તો એમાં આવશે એક્સપ્રેસિંગ સજેશન. પછી તમને અહીંયા આપેલું છે હાઉ ફાર ઇઝ યોર હાઉસ. તો આમાં આવશે સી, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. ફાર એટલે અંતર જાણવા માટે વપરાય છે, એટલે ડિસ્ટન્સ આવશે. અર્ચના કેન પ્લે ધ ગિટાર. તો આમાં આવશે ઓપ્શન નંબર ડી, એક્સપ્રેસિંગ એબિલિટી. પછી હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન ભરૂચ. તો આમાં આવશે આસ્કિંગ અબાઉટ ટાઈમ. પછી છે ચોથો જોડકું, જેમાં તમને આપેલું છે રાની કી વાવ ઇઝ અ બ્યુટીફુલ. તો આમાં આવશે ઓપ્શન નંબર સી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પછી છે આઈ એમ સોરી, આઈ કેન નોટ હેલ્પ યુ. તો આમાં આવશે ઓપ્શન નંબર ડી, ગિવિંગ રિસ્પોન્સ. પછી છે ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ. તો આમાં આવશે એ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. પછી આપેલું છે તમને પાંચમું, જેમાં છે પહેલું નિતિન ઓફન ગોઝ ફોર અ વોક. તો આમાં આવશે ડી, ફ્રિકવન્સી ઓફ એક્શન. પછી છે ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી. તો આમાં આવશે બી, એક્સપ્રેસિંગ મેનર. પછી છે ગેટ આઉટ ઓફ માય ક્લાસ. તો આમાં આવશે એક્સપ્રેસિંગ એંગર. પછી છે છઠ્ઠો પ્રશ્ન, જેમાં છે ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ એન્ડ લાઇટ્સ. તો આમાં આવશે ઓપ્શન નંબર બી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. The man with the blue shirt is a teacher. તો આમાં આવશે એ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. મોહન danced happily. તો આમાં આવશે ઓપ્શન નંબર ડી, એક્સપ્રેસિંગ મેનર. તો હવે છે આપણો આઠમો પ્રશ્ન, ચાલો જોઈએ એ પણ. તો રાધા વોટ શેલ વી ડુ. તો આમાં સૌથી પહેલાં તમને 4 ઓપ્શન આપેલા છે અને કીધું છે શોઈંગ અલ્ટરનેટિવને શોધવાનું છે. અલ્ટરનેટિવ એટલે આ નહીં તો આ. તો એમાં આવશે વી કેન એધર વોચ અ મૂવી ઓર પ્લે બેડમિન્ટન. એટલે કે મૂવી જોઈએ નહીં તો આપણે બેડમિન્ટનથી રમીએ. તો અહીંયા આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કોઈક જગ્યા વિશે. તો આમાંથી આવશે ટેમ્પલ એટલે મંદિર વિશે જણાવે છે, જગ્યા છે. એટલે ઓપ્શન નંબર સી, ઇટ ઇઝ એન એન્શિયન્ટ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. પછી તમને આપેલું છે મેકિંગ એન ઇન્ક્વાયરી. તો એમાં આવશે ડુ યુ હેવ ઇલેક્ટ્રોનિક ટોયસ. પછી છે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, એટલે અહીંયા અંતર જણાવવાનું. તો એમાં હાઉ ફાર ઇઝ ધ યુનિવર્સિટી ફ્રોમ ધ ટાઉન હોલ. પછી આપેલું છે આસ્કિંગ અબાઉટ ટાઈમ. તો તેમાં આવશે હાઉ લોંગ ડીડ યુ સ્ટડી. પછી તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે ભૂતકાળનું કયું છે. તો આમાંથી તમે જોશો તેમાં છેલ્લું ડી, એ જ ભૂતકાળનું છે. આઈ હેડ ગોન ટુ મીટ અવર સાયલેન્ટ. પછી છે સાતમું શોઈંગ રિઝલ્ટ. તો તેમાં થઈ ગયેલું મતલબમાં કહેવાનું હોય છે. તો આમાં આવશે આઈ એમ બોર્ડ બિકોઝ આઈ એમ ટાયર્ડ. પછી છે આઠમું, જેમાં મેકિંગ કમ્પેરિઝન. તો આમાં આવશે હર્ષ રન્સ ફાસ્ટર દેન પિયુષ. પછી છે ફ્રિકવન્સી ઓફ એક્શન, જેમાં ઓપ્શન નંબર સી, હાઉ ઓફન ડુ યુ કુક. પછી છે 10મું, તેમાં છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો એમાં આવશે થુ આઈ વર્ક હાર્ડ, આઈ કાન્ટ અર્ન મચ. પછી છે અહીંયા 11મું, જેમાં એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કેન રિપેર અવર કમ્પ્યુટર. એક્સપ્રેસિંગ એડવાઇસ. તો એમાં છે યુ શુડ ડુ એક્સરસાઇઝ એવરી ડે. પછી છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો એમાં આવશે હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ. અહીંયા આ બધા આન્સર આપેલા છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન. તો એમાં આપેલું છે પહેલું મેકિંગ અ રિક્વેસ્ટ.
તો એમાં આવશે કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. પછી છે મેકિંગ અ કમ્પેરિઝન ઇઝ એઝ બિગ એઝ ધેટ હાઉસ. પછી છે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન જેમાં ટર્ન લેફ્ટ એન્ડ વોક સ્ટ્રેટ ફોર 200 મીટર્સ. પછી આવશે રિપોર્ટિંગ એન ઇવેન્ટ હી વોઝ ગોઈંગ હોમ. પછી છે ફ્રિકવન્સી ઓફ એક્શન તો એમાં આવશે હાઉ ઓફન. પછી છે એક્સપ્રેસિંગ મેનર આર ટોકિંગ લાઉડલી. પછી છે ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ તો એમાં આવશે ધ ટીચર વોઝ એબસેન્ટ યસ્ટરડે સો વી હેડ અ ફ્રી પીરિયડ. તો પછી અહીંયા આપણને આવશે 8મો ક્વેશ્ચન જેમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો અહીંયા આવશે ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા હેઝ બ્યુટિફુલ આઇડલ્સ એન્ડ અચીવ. પછી આપેલું છે એક્સપ્રેસિંગ હેપીનેસ તો એમાં આવશે લેટ્સ સેલિબ્રેટ. પછી આપેલું છે હેવ 10 માર્બલ્સ તો ડુ યુ વોન્ટ. મતલબ અહીંયા આપણને કીધું છે કે આસ્કિંગ અબાઉટ નંબર વિશે જાણવા માટે હાઉ મેની માર્બલ્સ. પછી છે ફ્રિકવન્સી ઓફ એક્શન તેમાં આવશે ઓફન કમ્સ લેટ ટુ સ્કૂલ. પછી આવે છે એક્સપ્રેસિંગ ડિસ્ગસ્ટ જેમાં આવશે શેમ ઓન યુ એન્ડ ડિસ્ક્રાઇબિંગ એંગર એટલે કે આઈ વિલ પનિશ યુ ઓલ. હવે તમને અહીં આપેલું છે 10મા ક્વેશ્ચનમાં જેમાં છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈ લઈએ. ધ યંગ એમ્પ્લોય ઓફ ધ કંપની મેડ હિઝ. પછી આવશે શું પ્રેઝન્ટેશન ઇટ વોઝ વન્ડરફુલ ઇટ એપિલેટ ટુ ધ સાયલેન્ટ એન્ડ અવર કંપની ગોટ ધ કોન્ટ્રાક્ટ. પછી છે વી મેની હેવ ટુ ફેસ many difficult situations in life but we must overcome them by learning to control our emotions and actions. પછી છે the teacher chalked out the details of the program. She has identified the students who will lead different teams. She has assigned tasks to each team. પછી છે the police officer eclated. He knew it was a good opportunity to catch the thief before he vanished into the dark night. પછી છે exchanging sweets and messages of the best wishes on. પછી એ લખેલું છે festive. Autism has been the culture of our tradition of our Indian culture since ages. પછી અહીં આપેલું છે 12મું જેમાં છે બીજું આપેલું છે રામજી વોઝ અ સેલ્ફિશ મેન. ઇટ વોઝ because of his greed that he lost all his friends and lived miserably. પછી છે 11મું જેમાં પહેલું છે the main attraction of the Himalayas is the mountain peaks covered snow. It is a magnificent view at the time of sunset and sunrise. પછી છે the government has declared the tiger as an endangered species. We have been successful in saving the tigers. પછી છે અહીંયા આપણને શબ્દ આપેલું છે નાઇરેટ જેમાં આવશે ટેલ. ટાયર્ડ ઓફ તો એમાં આવશે ફેડ અપ. પછી છે અનાઉન્સ એટલે ડિક્લેર. એક્સપેન્સ એટલે કોસ્ટ. લોકેલિટી એટલે એરિયા. ડિટેક્ટ એટલે કે ફાઇન્ડ આઉટ. વન્ડરિંગ એટલે રોમિંગ. ધ સોથૂફ એટલે એક્ઝામિન એન્ડ કોલ્ડ ઓન એટલે કે મેટ. પછી જોઈએ આગળ એક્સેપ્ટ એટલે હોપ. હીલ એટલે ક્યોર. વર્થ એટલે વેલ્યુ. ઇન્ટ્રોડક્ટરી એટલે કે સ્ટાર્ટિંગ. પ્લમ્પ એટલે ફેટ. ચાર્મ એટલે એટ્રેક્શન. હવે સેક્શન ડી જોઈશું આપણે આગળના વિડીયોમાં. તો ત્યારના માટે બાય બાય અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા વિષય અને બીજા સેક્શન્સ માટે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.